હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જો? સવારમાં ઉઠીને આઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, દીવાબત્તી થઈ ગયા. નૈત્રીબેનને પણ સરસ મજાના તૈયાર કરી દીધા, કેમ કે આજે અમારે જવાનું હતું વન ડે પિકનિક. હા, નૈત્રીબેનની સ્કૂલમાંથી પિકનિકમાં બધા ભીડભંજન મહાદેવના દર્શન કરવા જતા હતા, તો અમે લોકો પણ નીકળી ગયા. બોલો ભીડભંજન મહાદેવ અંબે વાતની. અને બસ અમારો સંગ ઉપડી ગયો છે મહાદેવના દર્શને. તો ચાલો તમે લોકો પણ દર્શને અમારી હારે હારે તમને પણ દર્શન કરાવશું. આ બધા ટીચર્સનો સ્ટાફ છે અને નૈત્રી તો એના નીતા ટીચરના ખોળામાં બેસી ગઈ છે. સરસ મજાનો નજારો છે, વરસાદનું વાતાવરણ છે અને છોકરાઓને પણ મજા આવે છે. છોકરાઓને એમ કે અમારો વિડીયો લ્યો ટીચર, અમારો વિડીયો લ્યો. હું ટીચર નથી, પણ આમ તો બધા મને ટીચર જ કહેતા. અને ભાઈ આ ફિલિંગ્સ કંઈક અલગ જ છે. જાણે કે હું પ્રવાસમાં જાતી નાની હતી ત્યારે, સ્કૂલમાં ભણતી ત્યારે આ ફિલિંગ્સ મને તો આજે પ્રવાસની યાદ અપાવી દીધી. મારા સ્કૂલના દિવસો મને યાદ આવી ગયા. પછી લાઈનમાં બધા છોકરાઓને અંદર દર્શન કરવા લઈ ગયા અને ભાઈ અહીંયા સુધી આવ્યા છે તો હાલો તમને પણ દર્શન કરાવી દઈએ. પછી તમને એમ ન થાય કે અમને દર્શન ન કરાવે તો મસ્ત મજાના ભીડભંજન મહાદેવના દર્શન કરી લેજો અને માંગવું હોય ને એ માંગી લેજો. અને એટલી વારમાં તો વળી પાછા છોકરા આવી ગયા, ટીચર અમારો વિડીયો લ્યો ને, અમારો વિડીયો લો, અમારે તમારા વ્લોગમાં આવું છે. એટલે મેં એનો વિડીયો લઈ લીધો અને ફરી પાછા અમે છોકરાઓને લઈ ગયા ગાર્ડન તરફ. છોકરો તો ગાર્ડનમાં રમતા હતા અને અમારા નૈત્રીબેનને જો આ મળી ગયું, જે જોતું હતું એ મળી ગયું નૈત્રીબેનને. બીજા બધાને જે કરવું એ કરે. પછી રમી રમીને બધા ભીખા થયા એટલે એ લોકો પણ નાસ્તા પાણી કરવા ગયા અને અમારા મા દીકરીને તો છે ને રીલ્સ બનાવવાનું મન થઈ ગયું. ભાઈ મસ્ત નજારો હતો એટલે અમે પછી આવી 2-4 રીલ્સ બનાવી લીધી. ને આ તમારે જોયું હોય તો મારા ઇન્સ્ટામાં ફોલો કરી દેજો, જાગૃતિ કુબાવત લાખાણી અને નટખટ નૈત્રી. અને પછી બસ રમકડા લીધા, નૈત્રીબેન જમ્પિંગમાં ગયા, થોડો ઘણો નાસ્તો કર્યો અને ફરી પાછા અમે લોકો રિટર્ન નીકળી ગયા બસમાં. તો ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા. રસ્તામાંથી આવતા આવતા માંડવીને એવું લીધું અને જો અમારા શૂઝની હાલત. સારું થયું ઘેરે આવતા આવતા અમારા શૂઝનું તળિયું નીકળી ગયું. ત્યાં થઈ હોત તો હું હેરાન થાત.